નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે BAPS સ્વામિનારાયણ સંસ્થાનો અતિ ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ। આવો જાણીએ જ્ઞાન વત્સલ સ્વામીજીથી આના વિશે। છેલ્લા 50 વર્ષથી જે અમારું રજિસ્ટર્ડ કાર્યકર્તાનું એક માળખું છે, એમાં લાખો કાર્યકર્તાઓએ દેશમાં જ્યારે આફત આવી, જ્યારે કુદરતી હોનારતો થઈ ત્યારે ખૂબ સેવા કરી છે। વળી વ્યસન મુક્તિ કેમ્પેઇન પણ ઘણા બધા કર્યા છે, ઇત્યાદિ 162 પ્રકારની સોશિયલ કલ્ચરલ એક્ટિવિટીઝ કરી છે। એ લોકોનો આ સન્માન સમારંભ છે। 30 દેશમાંથી 1 લાખ કાર્યકર્તાઓ પધારવાના છે 7 ડિસેમ્બરે અહીંયા। હોમ મિનિસ્ટર અમિત શાહ અને આપણા CM ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે। ઘર બેઠા બધાને જ આ આખો આયોજન અને કાર્યક્રમ દેખાવાનો છે અને સ્ટેડિયમમાં જેવું દેખાશે એના કરતાં પણ વિશેષ સારું દેખાશે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। તેમાં ઘણી બધી વિશેષતાઓ છે। આખો જે આયોજન છે એ ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ પ્રેઝન્ટેશન છે અને દેશ અને દુનિયામાં ઠેર ઠેર સ્વયંસેવકો પોતાનું યોગદાન આપી રહ્યા છે, પણ અહીંયા જે 1 લાખ કરતા વધારે જે કાર્યકર્તાઓ આવવાના છે એ રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ છે। BAPS સ્વામિનારાયણ સંસ્થાની વૈશ્વિક સેવાઓમાં આ સ્વયંસેવકોએ પોતાનું સમર્પણ કર્યું છે। સંસ્થાના બેકબોન સમાન છે બધા વોલેન્ટિયર્સ છે। મેક ધ વર્લ્ડ સ્માઇલ that we can share this selflessness. જય સ્વામિનારાયણ।